પાલનપુર નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી તમામ મિલકતો માટે વર્ષ 2026-27ના મિલકત વેરા આકારણી રજિસ્ટર એસેસમેન્ટ બુક તૈયાર કરવામાં આવ્યા છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જાહેર સૂચના પ્રસિદ્ધ કરીને જણાવવામાં આવ્યું છે કે પાલનપુર નગરપાલિકાની હદમાં મિલકત ધરાવતા તમામ આસામીઓ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજ દરમિયાન નગરપાલિકા કચેરીએ જઈને આ આકારણી પત્રકોની રૂબરૂ ચકાસણી કરી શકશે. જો કોઈ મિલકત ધારકને તેમની વાર્ષિક આકારણી સામે કોઈ પણ પ્રકારનો વાંધો કે તકરાર હોય તો તેઓ આગામી તારીખ 1 એપ્રિલ 2026થી 30 એપ્રિલ 2026 સુધીમાં કચેરી સમય દરમિયાન પોતાની વાંધા અરજી લેખિતમાં રજૂ કરી શકશે. ખાસ નોંધનીય છે કે નિર્ધારિત સમય મર્યાદા એટલે કે 30 એપ્રિલ બાદ મળેલી કોઈ પણ વાંધા અરજી કે રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહીં અને જે તે આકારણીને આખરી માની લેવામાં આવશે. વધુમાં નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વાંધા અરજી સબમિટ કરતા પહેલાં સંબંધિત આસામીએ વર્ષ 2025-26 સુધીના તમામ બાકી વેરા અને ભાડા નગરપાલિકામાં ફરજિયાતપણે ભરપાઈ કરેલા હોવા જોઈએ. આકારણી પત્રકની તપાસ માટે આવતી વખતે મિલકત ધારકોએ અગાઉ ભરેલા ટેક્સની પાવતી સાથે રાખવી આવશ્યક છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહકાર આપવા અને સમય મર્યાદાનું પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.